મારી શું કે એ છે શરત કાકાની શરત શું એ ખબર નહીં કે શરત એટલે શું હું પૂછું તમને ના આવડે એટલે તમે હારી ગયા અને હું જીતી ગયો. તમે મને પૂછો મને ના આવડે તમે જીતી ગયા હું હારી ગયા. બોલો કે આપણે શરત મારી કે હું તમને પૂછું ના આવડે તમારે મને 50 રૂપિયા હાલવાના. કાકા કે 50 તો અહીં લાવવાના તારે તમે જીતો 50 મળવાના જ છે ને. તો કે ના એવું બધું ઓછું ફાવે. તો કે ના તોય વકીલે છાલ ના મેળો પાછો હેડો કે તમે હું તમને પૂછું તમને ના આવડે તમે 20 હાલજો. તમે મને પૂછો મને ના આવડે હું 50 હાલીશ. કાકાએ કહ્યું મોમાં કઈ સ્વાદો મારવા જેવો મોમાં સ્વાદો મારવા જેવો ખરો. એટલે કાકાએ કહ્યું તાર મારો શરત હેડો કે છે. અને કાકાએ તોય કહ્યું કે તમે ભણેલા ગણેલા છો ડબલ ગ્રેજ્યુએટ છે હજુ પડી મેળવું હોય પડી મેળવું હોડાને જાર પાણી ના નાખી હું અભણ છું એટલે કહું છું તમને. કારણ કે ના ના હું ભણ્યો ગણ્યો કાકા તો બધું મારે ભણેલાનો અર્થ શું તારે કે શરત મારી કે બોલો કાકા કે પહેલું કોને પૂછવાનું કે કાકા તમે જ પૂછો ને. કાકાએ પૂછ્યું તારે કે બોલો પૂછ્યું તા કે બોલો ફાટ્યા પછી ના હંધાય એ શું. ફાટ્યા પછી ના હંધાય એ શું. વકીલે તો કેટલો ચોપડો ફેંદ્યો કેટલું ફેંદ્યું કેટલી નજરો મોડી દઉં પણ આ ફાટ્યા પછી હંધાય એવું વાપર્યું પણ ના હંધાય આ તો પહેલી વાર વાપર્યું. અને પછી તો અહીં હાથ નાખે એટલે સમજો આ ફસક ના બાળકોમ આવવું અને એવો આમ કે એટલે ઊભું જ નહીં રહ્યો. અહીં જેને હાથ પડ્યો એને કોદાર આ કહ્યું જ નહીં. આ નાડી એવી આ કહેવાત ફસક ના રહી. 1000 રૂપિયા ઉછીના લેવા હારો હારવા દો ફસક નાડી એ 1000 હાલવા જ ના દે. ફસક નાડી અહીં જેનો હાથ કર્યો અને અહીં નાખીને જ ના બોલશે એવા જોજો. વકીલ વિચારમાં પડી જાય કાકાએ જબરું પૂછ્યું ફાટ્યા પછી ના હંધાય. અત્યારે કે હોતું બહુ ફાટ્યું એ બધું હોંધાય એવું આપણે હોપ્યું પણ ના હંધાય એવું પહેલી વાર હોપ્યું. એટલે કાકાને કહ્યું કાકા નહીં મેળાવે કે હારું આ તો પહેલી વાર હોપ્યું. આ કયા શાસ્ત્રમાં લખ્યું તો કે કાકાએ કહ્યું આ શાસ્ત્રમાં ના હોય શાસ્ત્રમાં ના હોય પુસ્તકમાં ના હોય મસ્તકમાં હોય. પુસ્તકમાં ના હોય મસ્તકમાં હોય કે ફાટ્યા પછી ના હંધાય એ શું. એટલે વકીલે 50 રૂપિયા હાલ દીધા લો મને નહીં આવડે કે તમે કહો. કાકા કે આટલું હેલું ના આવડ્યું આટલું હેલું કે હા હેલું આમાં શું કહેવાનું કે આટલું ના આવડે કે પણ શું એ તો કહો કે દૂધ દૂધ ફાટ્યા પછી હંધાય. મારો વકીલ કે કાકા જબરા હોશિયાર હું અભણ સમજો પણ કાકા બીજું પૂછો કે રવા દો ને એકમો મેલ ના આવ્યો કે ખોટી કે છે હોનામ જાર પાણી નાખ્યો પડી મેલો અહીંથી મારે 50 આવી ગયા. બોલો તાકે નાના પૂછો કે છે વકીલના મતલબ એમ કે કદાચ જો પાછું પડી જાય મારા 50 પાછા આવી જાય. 50 પાછા લેવા હતું કાકાને પછી કહ્યું. એટલે કાકાએ કહ્યું જો પૂછું છું તો કે પૂછો તો આણવાથી ટૂંકું થાય એ શું. તો આણવાથી ટૂંકું થાય એ શું. મારું કાકા વકીલ વિચાર કરે આ કાકા તો અહીં લાયા પાછા તોણવાહી લાંબુ થાય એવું હોભર્યું પણ આ ટૂંકું થાય એવું. જેટલો પુસ્તક ખેંચ્યો જેટલું માથું ભાઈ ખેંચા ખેંચ પણ કહે મેર આવ્યો નહીં. કાકા લો આ 50 રૂપિયા નહીં મેર આવે કે નહીં મેર આવે તા કે ના બોલો શું કે બીડી. બળદેવ આ તોણવાહી ટૂંકી થાય કે લાંબી થાય. મારો વકીલ કે વાતે હાચી અને માનવી જ પડે ને સાચું હોય એટલે માનવું જ પડે. હે વકીલ 100 રૂપિયા હારી ગયા 100 રૂપિયા હારી ગયા. એટલે કાકાએ કહ્યું હવે ના કહેશો કે છે પડી મેલો કે ના ના કો કે પાછો બીજો પ્રશ્ન પૂછ્યો કાકાએ કે પૂછું કે પૂછો વિઠ્ઠલ કાકા
કાકાએ કહ્યું રાતે દેખાય દાઢે ના દેખાય. હા બાપુ. રાતે દેખાય દાઢે ના દેખાય એ શું? હા વિચારવું પડી જાય હારું હતું હારું દાઢે રાતે દેખાય અને દાઢે ના દેખાય તો એવી જેવી વસ્તુ હશે વિઠ્ઠલમાં જે દાઢે ના દેખાય. પણ મેર આવ્યો નહીં એટલે કશું ફેંદવા રહ્યા નહીં, સીધા પચા આલી જ દીધા. લો કાકા કહો ઓહો આટલું નહીં આવડતું કે ભણ્યા ગણ્યા તમે કે ભાઈ નહીં આવડતું કે રાત બળદેવ રાત આ રાત રાતે જ દેખાય દાડે દેખાય ના દેખાય. 150 રૂપિયા હાર્યા કે કાકા કે હું પૂછું કે ના પૈસા મારા 150 ગયા કે મારા 150 ગયા. તમે પૂછો તો કે ના પૈસા હું મારે નહીં પૂછું જતા રહ્યા. એટલે અભણને ક્યારે અભણ ના સમજવા, તારે ભણેલા ને ભણેલા ના સમજવા. ભણેલા જે ભૂલ કરે છે અભણ નહીં કરતા, અને અભણ જે ભણેલું કહે છે ને એ ભણેલા ગોથવા ખાય છે.